નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક ફટાફટ સમાચારો સાથે હું આપની સાથે દીક્ષિતા। શરૂઆત કરીશું તે પહેલા બોટાદથી મહત્વના સમાચાર છે। માર્કેટિંગ યાર્ડમાં કડદાનો મામલો। આપના નેતા રાજુ કપરડાએ યોજી હતી સભા। બોટાદના હળદર ગામે સભા સ્થળે દોડી આવી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો। પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। ઘટનામાં 3 જેટલા પોલીસ કર્મચારીઓ છે તેમને ઈજાઓ પહોંચી હતી। બોટાદના દ્રશ્યો છે। પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને આપ જુઓ, ખેડૂતો ઘણા સમયથી અહીંયા વિરોધ કરી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં જે કડદાનો મામલો છે, આપના નેતા રાજુ કરપડાએ અહીંયા સભા યોજી હતી। પોલીસ પર ટોળાએ પથ્થરમારો કર્યો અને ત્યાર પછીના બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તોડફોડ કરવામાં આવી, પોલીસની ગાડી પલટી દેવામાં આવી। ઘટનામાં 3 જેટલા પોલીસ કર્મીઓ છે તેમને ઈજા પહોંચી છે, તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। તો બોટાદના બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। શું સ્થિતિ થઈ હતી ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાનો જે મામલો છે અને તેને લઈને સતત વિરોધ ખેડૂતોનો જોવા મળ્યો। ત્યાં પોલીસ પહોંચી હતી। આ સમગ્ર મામલો છે તે ઠાળી પાડવા માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી આપ જુઓ કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા। પોલીસ પર જે રીતે હુમલો થયો, પથ્થરમારો કર્યો હતો, ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પોલીસને પડી હતી। પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી। બોટાદ તાલુકાના હળદર ગામ ખાતે આજે બપોર બાદ ખેડૂતોનું એક મહાસંમેલન જે છે તે યોજાયું હતું। એક વિપક્ષ નેતા દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે સમગ્ર મામલે જે પોલીસ જે છે તે પોલીસ પણ અહીંયા પહોંચી હતી અને ત્યારબાદ લોકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસની ગાડીઓ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસની વાહન જે છે તેને પણ નુકસાની થઈ હતી। ત્યારબાદ પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। હું અમુક આપને આ દ્રશ્ય બતાવી રહ્યો છું કે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યો છો કે આ પોલીસની જે કાર, બોલેરો કાર છે તે કાર ઉપર પણ જે લોકો છે તે લોકોએ આ રીતના આ પથ્થરમારો જે કર્યો હતો અને આ કારને ભારે નુકસાન થયું છે। ત્યારબાદ પોલીસનું અન્ય એક વાહન છે, વાહન ઉપર પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો। જે પ્રમાણેના આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો, પોલીસે પણ સ્વ બચાવ માટે અને લોકોના ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના પણ સેલ છોડવામાં આવ્યા હતા। ત્યારબાદ બોટાદ, ભાવનગર, અમરેલી સહિતની 3 જિલ્લાની જે પોલીસ છે તે પોલીસ હાલ અત્યારે હળદર ગામ ખાતે ખડકી દેવામાં આવી છે। સાથે સાથે પથ્થરમારામાં અમુક પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે। તમામ લોકોને અમુક લોકોને પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી રહી છે અને હાલ લાઠીદળ ગામે પોલીસ દ્વારા કોમ્બિંગ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અને હાલ મામલો શાંત જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલો થાળે તો પડી ગયો છે, પરંતુ આ દ્રશ્યો આપ જુઓ, પોલીસ પર ટોળાએ જે રીતે પથ્થરમારો કર્યો હતો અને આ સમગ્ર દ્રશ્યો છે બોટાદના હળદર ગામના।